જીરું વાળા નીકળ્યું હતું બરાબર તો કોણ અઠવાડિયે ઓટો મારો આવ્યો છું પણ જીરું હશે ને નીકળ્યું આ જબર નિયદમણે હારી થાય છે જીરું કમ્પ્લીટ છે પણ હવે જીરું તો સારું ઊંચ્યું છે પણ હવે છે ને પેલા ખમતાજીને ઘણી જવું પડશે ચારનો માળ વધાર કરે છે પૈસા આજ આલું કાલે આલું અને ફોન તો કદી ઉપાડતા જ નહીં હવે આ તો છે ને પૈસા લીધા વગર આવવું જ નહીં મારે પૈસા જોઈને જોવી એમ જ કેવું છે ધમકી પર જેને છે ને મારો પડો મારવું ખરી આજ તો પણ મારે પૈસા લેવા પડી છે હવે આવું છે હવે જેને બહાર નીકળ્યા છે ને ખમતાની જાતા આવું અને ખમતાને છે ને પૈસા લીધા વગર આવવાનું થતું નહીં આજ તો મારે કેમ કે પૈસા ચારનો લઈ ગયો તો 12 મહિના ત્યાંથી અને પૈસા નોમ નહીં લેતો એમ કે આજ આલું કાલે આલું અને 2000 ફોન તો ઉપાડતા જ નહીં કરતી પાછા એવા ક્યાં કોમમાં પડે ફોન નહીં ઉપાડતા મારે તો તમે પૂછવું પડશે હવે ને ખમતા છે ઘેર થી જ નહીં મારે લાગતા નહીં ખમતા એ કોઈ ઘેર લાગતું નહીં કેમ બધું બાજ્યા લાગે કે મન ભાડે હંતાઈ જાય છે અરે લાવ છે ખેતરમાં બધું ઓટો મારી આવું પણ ખેતરમાંથી જ નેવા છે લાગતા જ નહીં ખમતે કેટલા જાય ચૌકા આપણે ઓભળે ના પોણે તો એવું લાગે પોણે ચાલુ છે વાર આપણે જોવા જાય અહીંયાથી વાર નહીં વાર ઓલા ખમતાઈ રહ્યા છે હવે મારે છે ને પાદરું જવું પડશે ઓ ટવકો પાડે તો કજીએ નહીં આ માણસે ને નાશે મને પાડીને તો પણ વચ્ચે જવું પડશે અરે ક્યાં બજાર મારે જો કે મારે ફોંડરો પેલો જબર કરી છો મારે ખમતે ઓહો પણ મારે ખમતા કમ પૈસા લેવા પડશે મારે આવજો વાર તો કહેવાનું આવે જ છે પાણી તો ચાલુ છે ટવકા આપણે ભરતા નહીં કરતું અને તો ખમતાને ધૂળ કાઢી નાખું જો ના ને તો ખમતા મારું ખમતો જબર કહું પાછા ઘઉં હારા છે મારે પૈસા કેમ નહીં હાલતો કે ટોરા બધું છે અરે પૈસા આલો નોમે નહીં તો કરતું એ ચારના ફોન કરું ફોન ના ઉપાડે કોઈ નહીં ટવકા પડતો હવાતો જ નહીં કરતી એટલે ખમતા એ ફોન ચમ નહીં પડતા 2 દાડાથી ફોન તો નહીં કરી પડ્યો છે મારે તો પૈસા લાવો મારે પેલા હાડો બીજું કોઈ બાર વાત ભલે થતું નહીં શેના પૈસા બોલીએ ગયા પણ હાલતો હશે એક ટાઈમ વખત આ ખાતરી પડે પૈસા આવશે ને નહીં આપણે બાજાર ચાલો તમે શું ખબર છે બાજાર તો દિવાળી ના હતા પણ મારા કાન પૈસા છે મારે તમે ગમે તે કરો મારે કોઈ લેવા દેવા મારે છે ને પૈસા જોવે એટલે જોઈ તમે ખૂબ આપજો મારે કાન નથી પૈસા ખટાઈ ગતું નહીં હાલ તો ફોસી ખાવા દાડા છે ગતું રૂપિયો નહીં કરી ટૂંપો ખો 10 પીઓ મારે કેટલા ટકા વાત કરો છો પણ નથી પૈસા નહીં તો બાજુ કરું કહો હું તો કંટાળી ગયો છું માતાના કંટાળી મારે કોઈ લેવા દેવા થતું નહીં મારે પૈસા જોઈએ હોદના ગમે તે કરો હું પૈસા લીધા કર જવાનો નહીં બરાબર છે હું હોદનો પાછો આવું છું અને પૈસા નહીં આલો નહીં તો આપે તું જો તમે ગમે ખટાજી કોઈ છે નહીં જો પગને તળજા કે ઘરના નળે નહીં રાખું તમારા પાસે તમને ખબર નહીં મારી ખબર છે ખટાજી પણ તમારી વાત સાચી છે પણ મારે તમે પૈસા આલવા છે પણ મને તો રાતે ઊંઘે આવતી નહીં તમારે પૈસા આવતા પણ શું કરું મારે તો કશું 1 રૂપિયો વધતો જ નહીં શું કરું તમારા પૈસા હલાતા જ નહીં મારે પૈસા લેવા હતા ને ખટાજી પૈસા આલો કે નહીં હું તમે કાલે પાછા આલજુ લાવો પૈસા મને આ જોતા દાડે અને આ દઈ જજો બધું હવે પણ નહીં તો એમ તો કહો છો ના કે મને રાતે ઊંઘ આવતી નહીં તમારા પૈસા છે તો કીધું ખટાજીના ચારે પૈસા આલો પણ પૈસા જ રહેતા નહીં જો પૈસા મારા હોદના ગમે તે થાય ને હોદના મારે પૈસા જોવે એટલે જોવે તમે કહો નકે જો આ તો કાઢ છે ને આ તમે કોલેજ પકડે બરાબર અને એવું લાગશે ને હોદના આવું છું પૈસા નહીં આલો ને તો 2 4 થાપું છોડશું અને પૈસા લીધા કર જવાનો નહીં નકે એક આજે ભેંસ કે ડૂબો લઈ જાય તમે કહો પાછું ના ડૂબો તો નહીં આલું તો બસ તમારા હોદના પૈસા જોઈ એટલે જોઈ સારો આલસરા હોતી પૈસા ઓએ ના કાઢી નીકળાવે કેવાડી પૈસા આલવાને કોને પાડવાની કોઈ નહીં હોય ને તમારે તો આ શું છે વળી ના આલસરા પૈસા તમે તાર જો બસ પૈસા આલતું રહો દેહો નકે હવે હમ નહીં રે પાછું દેહો એક તો પૈસા હાલવાને હવે પાપ દાદાગીરી ચેલે કરી છે જો હોદના પૈસા લીધા કર દાઉદ ને ગમે તે થાય હાલ ઘેર જો તો હોદના પૈસા લીધા કર નહીં રૂજો કરતું એ આપણો ખટાજી મારે તો જીવ લેવા બેઠા છે 20,000 રૂપિયા માગી છે અને એમાં તો કહે છે કે તમે આમ કરો પણ મને પૈસા આલો મારે આજને આજ પૈસા જોઈએ હવે મારે આજને આજ પૈસા હું ચોઈથી લાવો કેના કંઈ માગવા તો આજને મને 20,000 રૂપિયા કોને આટલી રકમ તરત આલી છે શું કરવા ઘટ્યો રહ્યો મારા બેટો ઘટું રહ્યો ને ઘટું મારા બેટો એક ઘડીકનો માણસ છે સમજતો નહીં કે માણસને પરિસ્થિતિ કેવી છે એ ઘટું સમજતો જ નહીં પણ ઘટું તો કે તરત ને તરત પૈસા આલો ને પૈસા આલો કે તમારે ઢોરો થોડી જ આવ્યો રહ્યો પછી હું આ શું ગામમાં મારે આબરૂ છે મારી આબરૂની શું થાય તો આબરૂ હાટે તો મારે હવે કોઈક કરવું પડશે તો કંઈ ખટાજીને કોઈક કરીને પૈસા કરવા પડશે ના કે મારે બીજો કોઈક રસ્તો કરવો પડશે કરી દઈને મારે કોઈક રસ્તો તો કાઢવો જ પડશે તો મારી આબરૂ ઉપર સવાલ આવ્યો છે હવે શું કરું કહો ઊંઘે આવતી નહીં રાતની તો ખટાજી પૈસા હાર થઈ તો કોઈક કરવું તો પડશે મારે તો બીજું કોઈ રસ્તો નહીં દવા પીવાય સિવાય
હું તો મારા કંકોજી મારા બેટા એમને એમ દવા લઈને જો પંપે લઈ જતા નથી. મારું બેટું કોઈક વેમ પડે છે મને. મારું બેટું ભોલાજીને બોલાવવું પડશે. ખમતોજી કોઈક દવા લઈને જશે. એ ભોલાજી ક્ષેત્ર મુકડો છો? જીરું ને તો હતો વાહ વાહ. આ શું છે આ ખમતોજી કોક દવાની બાટલી લઈને ગયા છે. એ ઓએ નથી પંપ લઈને ગયા, નથી એમને એમ. એ ખાલી બાટલી લઈને ખાલી બાટલી લઈને ગયા છે. તો જે કોક દવા લઈને એમને એમ ઝડપી ગયા છે. કોઈ સમજ જ પડી નહીં મને તો. પંપ પીધો ને તો પંપ બીજો કોઈ નતું અને ખાલી દવા એટલી લઈને ગયા. હવે આ બધું કોઈ નહોતું કરવા તો નથી જાન. તો પંપ તો હોવો જોઈએ કે પંપ- દવા છોટવાની હોય તો પંપ બીજો એમને તો એમ ના કોઈ- લઈને જોઈએ દવા. પંપ બીજો તો કોઈ નતો. એમને કા દવા લઈને ઉપડ્યા છે. મારા માણસો મારે હવે દવા પીવી જ પડશે. ઓ એ ખમતાજી ખમતાજી, આ હું કરે છો? આ શું કરો તમે? આ દવા પીવું છું. તો શેના જોરવા પડો. દવા ના પીવરાય શેના હારું પીવી છે? મારા ગામમાં ઇજ્જત છે, હું આબરૂ વાળો માણસ છું. પણ દવા ના પીવરાય. પણ મારે પેલા ખટોજી છે ને 20,000 રૂપિયા ના, માંગે છે. પૈસા પૈસા તો એ તો મળી જ હોય. જાય. પણ ઈ તો કીધું છે કે હોજના પૈસા લાવું ચોથી લાવું કો હોજના ઈ તો ગમે તે આપી કોક કરશે. એનો કોઈક ઉપયોગ થાય કોઈ? પણ નહીં મારા દવા હોના સિવાય ના, મારે કોઈ ના. આધાર જ નહીં. દવા ના દવા પીવરાય. પીવી જ પડશે. મારે પૈસા મારે બહુ આબરૂ વાળો માણસ છું. પછી નોમ મારું છે કેટલું નોમ છે ગામમાં. પણ ઈ તો ગમે નામ તો કોક છે, પૈસાનો પણ એમ કોક ઓળ- કે ગમે તે ઓળ કરશે, અમે ગમે એ તે ઓળ ઓળ કરશે. કરશે. હાલ કઈ મારે કઈ 1 રૂપિયા નહીં ખટોજી કીધું છે તો કે ગમે ને કોક કરશે. 20,000 રૂપિયા કે તમારે હોજના મને આલવા પડશે. હા, ઈ તો ગમે તે કોક કરશે, અમે કોક કોઈ કરશે. પૈસા હારું કઈ કોઈ દવા ના પીવડાય. પણ શું કરું તાર બીજું કશું મારા આધાર નહીં આ દવા સિવાય. ના દવા ના પીવરાય. કીધું પીવું પડી હું દવા. ના ના, ઈ તો તો એને ઘેર ઘરે અઢારના ઓળ કરશે કોઈ પૈસાનો. પણ કરી દઈને શું કરું કામ હું? મારે પૈસા એ ખમતા ખમતા શું છે કટાજી? લાવો પૈસા વાળો તાર પૈસા લાવો. તમે આપણો ટાઈમ પૂરો થઈ ગયો હોય પડી લાવો પૈસા વાળો. પૈસા લાવો મારે પણ શું છે પણ? પૈસા હારો કરી કોક નો જીવ ના લેવડાય. પણ હું તમારા કામ પૈસા નહીં માંગતો. તમે બંધો અલ્યા પૈસા હારો કરતા દવા પીતો તો. કોણ? આ તારે આજે આ બાદ દવાની દવા. નહીં લે ખમતા આવ્યો અત્યારે ઓય. તારે લાવો પૈસા પણ એમ નહીં. પૈસા ના હોય કે મેં પૈસા શું લ્યા છો તારે એમ પણ આ તો તાર જરૂર હતી તાર લીધા હતા પણ હાલ નથી મારતા ને 1 રૂપિયો ય. તો પણ એમ નહીં હાકે બીજા જ દવા તો આ તો પીતો તો, આ તો અમે ના ભેણ આ તો પીતો જ. શું પીધો પણ મારે પૈસા જોઈ પૈસા પણ આલજે. આલ દે તમન. તમે આલો રા અમે આલશે. અમે આલશે. પૈસા જોઈશે કે પૈસા નથી આલે મારે કોઈ પૈસા હારું કોઈ જીવ ના ખોવાય. એટલે આવું હોતું છે ને તમે તમારે ખબર કેવાય જો પૈસા હું વંકર માંગુ છું તમારે પણ કેવો આવવાનું આવે છે અમાર તાબાન જોયે જ કે તું આખા તમને ગામમાં આવા? મને ખબર છે તારે પૈસા આલો નહીં ને તું છે ને પાહલા કરીશ બોલ પાછલા નહીં પાછલા કરતો પણ માર કરના 1 રૂપિયા તમને ના કીધું કે તો 10 દાડા ઠેરો કીધું પૈસા કરી આલો તમને ચોકથી ગમે તે વ્યાજી લાવીને હું તમને આલો પૈસા. મને બતાવી પેલી આ દવા હાજે ખોટી પેલી ચક્કર મેલો આ હાસી છે. એટલે હવે મારું બેટું એટલે દવા તો સાચી વાત છે. આ તો સારું કર્યું હોય ને મારે પકડ્યો ન કે છે ને 20,000 રૂપિયા બદલા થઈ મારી આબરૂ જોત અને મને કોઈક બોલો કે લા પૈસા બદલા થઈ કોકનો તો જીવ ખોયો હશે. આ તો મને છે ને જિંદગીનું ટેલું રહી જાય સાચી વાત છો. દવા તો કમ્પ્લીટ છે લ્યા હવે આ દવા લાવી છે આજની તારીખ ને બધું છે ને યાર. આજ જ લાવી છે દવા. એટલે આ ખમતાઈ હા ખટાજી એટલે મારી ભૂલ થઈ ગયો. આ તો કોઈ મને આવી ખબર નહીં કે તમે આટલું મોટું પરિણામ આજે ઓને એમ પણ મારે કીધું આ બહાર પડતો માણસ હોય ને કીધું આ મારે આબરૂ થાય કીધું તો ખટોજી 20,000 હાથ થઈ કીધું કાયમ હેડી ને એટલે મને નતું સહન નહીં થતું. ના એ તો વાત સાચી છે. મારી થોડીક ભૂલ તો કહેવાય કેમ કે હું છે તમારી ના બોલાવાનો શબ્દ બોલ્યો છું પાછો. અને કીધું કે ભુલાજી, કાયમ વાહ. મારે પૈસા હોય તો મને છે ને તમારે ઘણું કીધું છે બાપડા યાર ઈ કીધું પણ તો ઈ પણ મને તો રાખવો પડે. કીધું આલજો જ પૈસા તો. પણ મને જેવું લાગે હાલ મને એવું લાગ્યું કે પૈસો જ મારો પરમેશ્વર કહેવાય. હું એવું ગણતો હતો એમ. તો પૈસા તો આ ગમે તે કાલ આલજે. નથી કોઈ પૈસા પૈસા કોઈ આપણે કમાવો પૈસા તો આપણે પૈસા કમાવા નહીં દેતા. સાચી વાત છે. અને હવે કમતાઈ હા, હવે ખટાજી તમને પૈસા બરાબર 12 મહિને કે 2 વર્ષે પૈસા હોય તાર હાલતું બરાબર. મારે રૂપિયા વ્યાજ જોતું નહીં. શું કીધું તમારે પૈસા હોય તાર હાલવાનું. આપણે કોઈના કઈ પૈસા માગતા હોય બરાબર. પૈસા માગવાની રીતના માગવાનું હોય. મારી રીતના પૈસા નહીં માગવાના. એ ઉઘરાણી કરવાની હોય છે કે પૈસા મળે તો આજ હોય ના કાલે ના હોય બરાબર. પૈસાનું કામકાજ નક્કી હોતું નહીં. અને આપણે જો વધારે પડતું દબાણ કરે તો જો આરી હાલત થાય બરાબર. કોઈને દવા પીને વાળો ના આવે મિત્રો કોઈ બી કઈ પૈસા માગતા હોય ને
તો આપણે એને સમયસર ઉઘરાણી કરવાની, ઉઘરાણી ઠંડી ઉઘરાણી કરવાની. અને પૈસા આજ ના હોય ને તો કાલે પણ લઈ લેવાના.